નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન એકેડમી ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે જીપીએસસી માટે આપણે મિત્રોની જરૂર છે જે કન્ટેન્ટ સારું એવું બનાવી શકતા હોય એના માટે. તો શું છે મેઇન વસ્તુ એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા. તો મેઇન આપણું જીપીએસસી જ્ઞાન એકેડમી ગાંધીનગર સેક્ટર 6 ની અંદર જે આવેલી છે આ સંસ્થા દ્વારા જીપીએસસી માટે અહીંયા જે છે એ જીપીએસસી માટે કન્ટેન્ટ ડેવલપરની જરૂર છે એના માટે જાહેરાત કરવામાં આવેલી છે. તો આની અંદર જે છે એ તમારા લગભગ કોમન પ્રશ્નો હોય તો એના વિશે હું તમને થોડું સમજાવી દઈશ. એટલે તમારે મતલબ જે કોઈ મિત્રોને જોડાવવું હોય જ્ઞાન એકેડમી ગાંધીનગર સાથે તો તમારે કોઈ પ્રશ્ન આના સંદર્ભમાં નથી રહેતો. એના વિશે હું થોડું તમને સમજાવી દઉં છું અહીંયા. બરાબર છે. તો કામ શાના માટે કરવાનું થશે? જીપીએસસી માટે. બરાબર, જીપીએસસી માટે કરશો એટલે વર્ગ 3 નું બધું આવી જ જશે આમાં. તો મતલબ પેલા શું કામ કરવાનું થશે તમારે? તો આની અંદર જે છે એ જીપીએસસી માટે તમારે ધારો કે પીવાયક્યુ હોય છેલ્લા 10 વર્ષના કે 15 વર્ષના જીપીએસસી જે લેવાની હોય પરીક્ષા, તો એ પરીક્ષાઓના પેપર જે છે એમાંથી તમારે પીવાયક્યુ કાઢવાના રહેશે. પીવાયક્યુના આધારે બીજું પણ કંઈ પણ કામ હશે, એની સમજૂતી છે અથવા એનું ચેપ્ટર બનાવવાના છે, તો એ પ્રકારના કામ કરવાના રહેશે. અહીંયા વિષયો છે એ વિષયો તમામ વિષયો રહેશે. ધારો કે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, યોજનાનું આપણે પુસ્તક બનાવવાનું હોય અથવા પર્યાવરણનું પુસ્તક બનાવવાનું આવે, ઇકોનોમિક્સનું પુસ્તક બનાવવાનું હોય, તો આ તમામ વિષયોના સંદર્ભમાં તમારે કામ કરવાનું રહેશે. અહીંયા બીજું ક્યાં કામ કરવાનું? તો જ્ઞાન એકેડમી ગાંધીનગર જે છે એના ઓફલાઈન ક્લાસીસ છે એ સેક્ટર 6 ની અંદર અત્યારે ચાલી રહ્યા છે. બરાબર છે મેઇન. પણ આની ઓફિસ જે કન્ટેન્ટ ડેવલપરની ઓફિસ છે આપણી જીપીએસસીની, એ સ્વાગત રેન ફોરેસ્ટ કુડાસણ, એની ઓફિસ છે સ્વાગત રેન ફોરેસ્ટ કુડાસણની અંદર. કામ ક્યાં કરવાનું રહેશે તમારે? સ્વાગત રેન ફોરેસ્ટ સ્વાગત રેન ફોરેસ્ટ જે છે એ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. આની અંદર આપણે જ્ઞાન એકેડમીની કન્ટેન્ટ ડેવલપર માટેની જે ઓફિસ છે, મતલબ જ્યાં આપણા મિત્રો બધા બેસે છે, ત્યાં તમારે કામ કરવાનું રહેશે કુડાસણની અંદર. સેક્ટર 6 ની અંદર તમારે જે ઓફલાઈન ક્લાસીસ છે ત્યાં બેસવાનું નહીં થાય. તમારે સ્વાગત રેન ફોરેસ્ટ કુડાસણ ઓફિસ છે જ્ઞાન એકેડમીની, ત્યાં તમારે બેસવાનું થશે. આ તમારા મગજમાં ખાસ રાખવાનું, કારણ કે કોઈ મિત્રો એવું હોય કે ભાઈ હું તો સેક્ટર 6 બાજુ રહું છું તો મારે ત્યાં જ્ઞાન એકેડમી છે ત્યાં કામ કરવાનું થશે, તો ત્યાં તમારે કામ કરવાનું નથી. સ્વાગત રેન ફોરેસ્ટ ઓફિસમાં કામ કરવાનું થશે. સમય કેટલા કલાક કામ કરવાનું? એટલે આની અંદર સમય શું રહેશે, કેટલા કલાક કામ કરવાનું? તો આપણે મિનિમમ ઓફિશિયલ ટાઈમ 9 કલાકનો હોય છે. બરાબર છે. પણ કોઈ મિત્રોને એવું હોય કે હું ભાઈ સાહેબ તૈયારી કરું છું અથવા તો હું બીજે કંઈ કામ કરું છું, તો તમારે 5 થી 6 કલાક કામ કરવું હોય હાફ ટાઈમની અંદર, તો એ પણ આપણે અહીંયા મતલબ જે મિત્રો આવે છે એને આપણે સુવિધા આપીએ છીએ કે ભાઈ તમે 5 કલાક કામ કરો, 6 કલાક કામ કરો. બરાબર છે. તો એવો કોઈ ફરજિયાત નથી કે તમારે 9 કલાક ફરજિયાત આવું. 9 કલાક આવો તોય વાંધો નથી. બરાબર. તો એ પ્રમાણે તમારી સેલેરી નક્કી થશે, અને હાફ ટાઈમ આવો તો એ પ્રમાણે તમારી સેલેરી નક્કી થશે. પગાર. બરાબર. તો હવે આ પગારનું કેવું છે કે તમારો અનુભવ કેટલો છે, તમને કેટલું આવડે છે, મતલબ બરાબર છે. તમે એકદમ નવા હોય અને તમને ગુજરાતી ટાઈપિંગ પણ ના આવડતું હોય તો એનો પગાર એ રીતનો હોય. પછી તમને ગુજરાતી ટાઈપિંગ ફાવે છે, સરસ રીતે તમે એનું જોડણી સારી રીતે સુધારી શકો છો, પ્રશ્નો સારી રીતે તમે કાઢી શકો છો, તમને મતલબ ઓવરઓલ બધી ખબર હોય છે, તો એની સેલેરી અલગ હશે. એટલે મતલબ તમને તમારા વર્ક પ્રમાણે સેલેરી અહીંયા મળવાપાત્ર થશે. સંપર્ક. તો આના માટે જે મિત્રો જોડાવા માંગે છે જીપીએસસી માટે કન્ટેન્ટ બનાવવા માટે, બરાબર છે, તો અમારી ટીમમાં જોડાવા માંગતા હોય એવા મિત્રોએ 7046689366 7046689366 પર કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરી શકો છો અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકશો. આ એક અગત્યની જાહેરાત હતી. જ્ઞાન એકેડમી ગાંધીનગર સાથે તમારે જોડાવાનો એક તમને તક મળી છે. તો તમે મિત્રો હવે મેસેજ તમને મળે તરત તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી ટીમની અંદર તમે જોડાવ. સાથે સાથે તમારી તૈયારી પણ સારી રીતે થશે. ધારો કે તમે જ્ઞાન એકેડમી ગાંધીનગર સાથે જોડાવ છો તો તમારું નોલેજ તો ઇમ્પ્રૂવ થશે જ, જોડે જોડે તમારી જે જીપીએસસીની તૈયારી છે એ પણ તમારે સારી રીતે આની અંદર તૈયારી થશે. મિત્રો ધન્યવાદ.